તો મિત્રો સૌરાષ્ટ્રના બોટાદમાં જે ખેડૂતોનું આંદોલન હતું એમાં પોલીસે ઘરમાં ઘૂસીને લોકોને બરાબરનો ઢોર માર માર્યો. નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો પોલીસે ખરેખર આવું ના કરવું જોઈએ. ખેડૂતો શાંતિથી આંદોલન કરતા હતા તો તમે એમને ઉશ્કેરાયો હતો, એના લીધે ખેડૂતો પછી ઉગ્ર આંદોલન એ લોકોનું ચાલ્યું હતું. તો મિત્રો આ ખેડૂતોની એક જ માંગ હતી, ભાઈ અમને જે ન્યાય મળવો જોઈએ. ખેડૂતોને જે અન્યાય થતો હતો, એ લોકોને જે પ્રકારનો ભાવ ન મળતો હતો, જે એમના વચેટિયાઓ જે એમનો ભાવ એમ કહેવાય કે એ ખેડૂતોને ચેતરતા હતા, એના માટે ખેડૂતો એક એમ કહેવાય કે ત્યાં મિટિંગ યોજી હતી. એમ મિટિંગમાં લોકોનો એક આંદોલન હતું, શાંતિપૂર્વક આંદોલન. એમાં જે સરકાર દ્વારા કોઈ પ્રકારનો એને સહારો ન મળતા પછી એ લોકો અને પોલીસને ત્યાં લાવીને સરકાર દ્વારા પોલીસનો બંદોબસ્ત ગોઠવીને ખેડૂતો ઉપર જે પોલીસનો લાઠીચાર્જ કરવામાં આવ્યો. મિત્રો તમે વિડીયોમાં જોઈને તમે સમજી શકો કે ભાઈ આ પોલીસ ઘરમાં ઘૂસીને આ બધા લોકોને મારે છે. તો આ લોકો પછી શું કરે? આ લોકોનો નિર્દોષ કહેવાય ભાઈ કે આ ખેડૂતો એમ શાંતિપૂર્વક એમની માંગ હતી, એ માંગને લઈ આ ખેડૂતો આંદોલન કરતા હતા તો પોલીસ દ્વારા એ લોકોને ઢોર માર મારવામાં આવ્યો. તો સૌરાષ્ટ્રના અનેક ગામડામાં જે આંદોલન થતું હતું તો એમાં પોલીસ ઘરમાં ઘૂસીને લોકોને બરાબરનો ઢોર માર માર્યો. હવે આગામી દિવસોમાં જે ઇલેક્શન થવાનું છે એમાં ખૂબ મોટા જે ફેર થવાનો છે કે એ સૌરાષ્ટ્ર એરિયામાં જે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત બનશે. કારણ કે જે બીજેપી એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખેડૂતો પર અન્યાય કરવામાં આવે છે એના લીધે હવે એ વિસ્તારમાં હવે જે ચૂંટણીનો માહોલ છે પણ ગરમાશે અને આવનારા દિવસોમાં એ વિસ્તારમાં જે ઇલેક્શન થવાનું છે પણ આમ આદમી પાર્ટી હવે એ વિસ્તારમાં મજબૂત બનશે. તો આ ખેડૂતોને હવે ન્યાય મળશે કે કેમ હવે આવનારા દિવસોમાં આપણને ખબર પડશે. પરંતુ આ ઘરમાં ઘૂસીને પોલીસે એમને બરાબરનો માર્યા છે એ તો ખોટું કહેવાય. ભાઈ તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર અવશ્ય જણાવજો. તો વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.